જય ગજાનન, જય માતાજી। તિથિ અને તારીખ કેના ઉપરથી નક્કી થાય? આજે કેટલી તારીખ છે આપણને કેમ ખબર પડે? આજે કઈ તિથિ છે આપણને કેમ ખબર પડે? ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય તિથિ એટલે ચંદ્ર ઉપરથી નક્કી થાય। તિથિ ક્યારેક બે હોય, ક્યારેક કોઈ તિથિનો ક્ષય હોય, ક્યારેક ધોકો આવી જાય। શું કામે? તો કે ચંદ્રની ગતિ નક્કી નથી, એ વહેલા મોડા થાય છે એટલે તિથિમાં વધઘટ થાય છે। પણ તારીખ છે ને એ સૂર્ય ઉપરથી નક્કી થાય છે। એટલે દર જાન્યુઆરી મહિનાની 14 તારીખે જ મકર સંક્રાંતિ આવે, એટલે કે 12 મહિનામાં 12 રાશિ ફરીને મકર રાશિની અંદર સૂર્ય પ્રવેશ કરે એટલે મકર સંક્રાંતિ કહેવાય। તો સૂર્ય ઉપરથી તારીખ નક્કી થાય છે, તો તારીખમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો ફારફેર થતો નથી। એટલે સૂર્ય છે એ જગતનો આત્મા છે અને ચંદ્ર છે એ આપણું મન છે। સૂર્ય એટલે આંખ છે અને ચંદ્ર એટલે મન છે। તો સૂર્ય અને ચંદ્રની જો આપણી ઉપર કૃપા હોય તો આપણે ડિસિઝન પાવર આપણું મજબૂત હોય, આપણું મનોબળ મજબૂત હોય, આપણામાં આત્મવિશ્વાસ ભરપૂર હોય, સમાજની અંદર માન પ્રતિષ્ઠા ઇજ્જત આબરૂ આપણને મળતી હોય, જ્યાં જઈએ ત્યાં આપણો અલગ જ એક પ્રભાવ આપણે છોડીને આવતા હોઈએ છીએ। અને ચંદ્ર જો તમારો મજબૂત હશે ને તો તમે ડિસિઝન લેવામાં જરા પણ વાર નહીં લગાડો, તમે તત્કાળ ડિસિઝન લઈ શકવાની તમારી અંદર ક્ષમતા હશે। તો સૂર્ય અને ચંદ્ર એના ઉપરથી તિથિ અને તારીખ નક્કી થાય છે। તમારા સૂર્ય અને ચંદ્રનું બળ કેવું છે તમે તમારા કુંડળીની અંદર જરૂરથી જોઈ શકો છો। જય ગજાનન, જય માતાજી।